હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? તો આજના ફ્રી લાઈવ લેક્ચરની અંદર યુથ વિદ્યાકુલના ફ્રી લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વોરા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર જે હ્યુમન ફિઝિયોલોજીના જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 16 થી લઈને 22 સુધી આ બધા જ પ્રકરણનો સમાવેશ માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે હ્યુમન ફિઝિયોલોજીની અંદર થાય છે. તો એની અંદર આપણે અલગ અલગ મનુષ્યના અંગતંત્રો વિશે વાત કરીએ છીએ, ઓર્ગન સિસ્ટમ, કે મનુષ્યની અંદર કેવા કેવા પ્રકારના અંગતંત્રો આવેલા હોય છે, અને એ બધા જ અંગતંત્રોની વાત આપણે પ્રકરણ નંબર 16 થી કરતા આવીએ છીએ. અને અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 22 કે રાસાયણિક સહનિયમન અને સંકલન. તો અહીંયા જે અંગતંત્ર જે કાર્ય કરે છે એના ઉપરથી એક પ્રકરણનું ટાઇટલ આપેલું છે કે રસાયણો દ્વારા આપણા શરીરના બાકી બધા જે અંગતંત્રો છે એનું સહનિયમન અને કોઓર્ડિનેશન કે સંકલન કઈ રીતે થાય છે. તો આ રસાયણોનો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. જે પ્રકારના ચોક્કસ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, રસાયણોનો સ્ત્રાવ કરે છે, એ રસાયણો દ્વારા આપણા શરીરના બધા જ અંગોનું સહનિયમન અને સંકલન થાય છે. તો અહીંયા આપણે વાત કરવાની છે અલગ અલગ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે. અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ભેગી મળીને એક તંત્ર બનાવે છે, એને કહીએ છીએ આપણે અંતઃસ્ત્રાવી તંત્ર. તો આપણે આગળના લેક્ચરની અંદર ટોટલ 9 પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મનુષ્ય શરીરની અંદર આવેલી છે એની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરી. તો મગજની અંદર ટોટલ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હતી. સૌથી ઉપર એ ત્રણે અગ્ર મગજમાં જ હતી, આંતર મસ્તિષ્ક, હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ. એ 3 ગ્રંથિ વિશે આપણે કમ્પ્લીટ વાત કરી. ત્યારબાદ વાત કરી આપણે ગ્રીવા પ્રદેશ એટલે કે ગરદનના ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ અને પશ્ચિમ બાજુએ એ થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડોમાં એક એક જોડ આવેલી પેરાથાઇરોઇડ ગ્રંથિ. ત્યારબાદ આપણે વાત કરી હૃદયની ઉપર અથવા તો પૃષ્ઠ બાજુએ જે મહાધમની છે એની પૃષ્ઠ બાજુ એક ગ્રંથિ આવેલી હોય, થાઇમસ ગ્રંથિ, જે મનુષ્યની અંદર રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. એન્ટીબોડીનું નિર્માણ એના અંતઃસ્ત્રાવો દ્વારા જ ઉત્તેજિત થાય છે. ત્યારબાદ આપણે વાત કરી સ્વાદુપિંડ વિશે. તો જે જઠરની નીચે અને પક્વાશય જે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે એની સાથે જોડાણ થયેલું છે. ત્યારબાદ બંને મૂત્રપિંડ ઉપર, બંને કિડનીની ઉપર ટોપી આકારની એક જોડ એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય એની વાત કરી. અને લાસ્ટમાં આપણે વાત કરી જનન પિંડો વિશે. તો આ જનન પિંડો પણ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. એની અંદરથી પણ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો સ્ત્રાવ થાય છે. તો નરની અંદર અને માદાની અંદર બંનેની અંદર આ જનન પિંડો અલગ અલગ હશે. નર હશે તો એમાં શુક્રપિંડ જોવા મળશે અને માદા હશે તો એની અંદર અંડપિંડ. અને એની અંતઃસંરચના જોઈ, એની અંદરથી કેવા કોષો કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અને એનું કાર્યની વાત પણ આપણે ગઈકાલના લેક્ચરમાં કરી. ત્યારબાદ કેટલાક અંગો એવા છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ કેટલાક રસાયણો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે જે સહનિયમન અને સંકલન પાછળ જવાબદાર છે. એની અંદર આપણે હૃદય મૂત્રપિંડની વાત કરી, હૃદયની વાત કરી. ત્યારબાદ જઠર અને આંતરડાની દિવાલમાંથી પણ કેટલાક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આજે આપણે એ અંતઃસ્ત્રાવો કઈ રીતે ક્રિયા કરે છે, કોની સાથે જઈને જોડાય છે, કારણ કે આપણે પ્રસ્તાવનામાં પણ વાત કરી હતી કે અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન બંને કેવા છે? જુદા જુદા છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી કોઈ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે તો એ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થઈ રુધિરમાં ભળે છે અને એનું કાર્ય સ્થાન કોઈક અલગ જગ્યાએ છે, અસર કરે છે મૂત્રપિંડ ઉપર. એના અંતઃસ્ત્રાવો જનનપિંડો ઉપર પણ અસર કરે છે, થાઇરોઇડ ગ્રંથિ પર પણ અસર કરે છે. એટલે જ અહીંયા કીધું હતું અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન જુદું જુદું છે. તો એ કાર્ય સ્થાન પાસે જઈને એ અંગો ઉપર જઈ કોની સાથે જોડાય છે, કઈ રીતે એ સંદેશાઓનું વહન કરે છે, કારણ કે અહીંયા કોઈ કાર્ય કરવા માટેનો સંદેશો એ અંતઃસ્ત્રાવો જ લઈને જાય છે. જેવી રીતે આપણે ચેતાકીય સહનિયમન અને સંકલન આગળના પ્રકરણની અંદર વાત કરી હતી કે એની અંદર ચેતાકોષોની અંદર એ ઉર્મિવેગ સ્વરૂપે સંદેશો વહન થતો હતો. તો અહીંયા રાસાયણિક સંદેશો છે. તો કઈ રીતે ક્રિયાવિધિ છે, મિકેનિઝમ આપણે એની ભણવાની છે આજના લેક્ચરમાં.
કે તો આજે ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે તો અહીંયા તમારું સ્ટડી સારું એવું થઈ શકે છે, જેવું કે સાયન્સના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર એવરીડે આ એપ્લિકેશન ઉપર ચાલે છે। ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ્સ છે, જે કાંઈ પ્રશ્નો છે એ તમે આ લાઈવ લેક્ચર દરમિયાન જ કોમેન્ટ દ્વારા આ એપ્લિકેશન ઉપર સોલ્વ કરી શકો છો। ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ ટોપિક્સ ભણ્યા છો એનું પીડીએફ મટીરિયલ, આજનું નહીં પણ અત્યાર સુધીના બધા જ પીડીએફ મટીરિયલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। ત્યારબાદ કોઈ કારણસર તમારે લાઈવ લેક્ચર જોવાનો ભૂલાઈ ગયો છે અથવા તો રહી ગયો છે તો અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। આ સિવાય આગળના દિવસોમાં ટાઈમ ટેબલ મુજબ કયા સબ્જેક્ટના કયા ટોપિક ઉપરથી, એનસીઈઆરટીના કયા પેજ નંબર ઉપરથી લેક્ચર આવવાના છે એ બધી જ માહિતી અંગેનું પ્રી પ્લાન શેડ્યુલ પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। તો અહીંયા તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો। આ સિવાય તમે અમારી સાથે અમારી ટેલિગ્રામ ચેનલ છે, ત્યારબાદ વોટ્સઅપ નંબર છે, ફેસબુક, ઇન્સ્ટા દ્વારા પણ અમારી સાથે જોઈન થઈ શકો છો। ઓકે, તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ કે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ। અંતઃસ્ત્રાવો કોને કહેવાય, શેમાંથી સ્ત્રાવ પામે છે, કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એનું કાર્ય શું છે એ બધું આપણે ક્લિયર કરું આગળના લેક્ચરોમાં। પણ આ કઈ રીતે અસર કરે છે એની ક્રિયાવિધિ આપણે સમજીએ, એનું એક્શન ઓફ મિકેનિઝમ। તો આપણે શરૂઆતથી જ વાત કરતા આવ્યા છીએ કે જે અંતઃસ્ત્રાવો છે આ અંતઃસ્ત્રાવોનું જે ઉત્પત્તિ સ્થાન છે તો એ અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન કયું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ। અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે અંતઃસ્ત્રાવોનું કેવું સ્થાન છે? ઉત્પત્તિ સ્થાન છે, કે જ્યાંથી એનું સંશ્લેષણ અને શું થાય છે? સ્ત્રાવ થાય છે। તો એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એની અંદરથી શેનો સ્ત્રાવ થાય છે? અંતઃસ્ત્રાવોનો। પણ આ અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન છે એની એ જ જગ્યાએ એનું કાર્ય સ્થાન નથી। અંતઃસ્ત્રાવોનું જે ઉત્પત્તિ સ્થાન છે એનાથી કાર્ય સ્થાન કેવું હોય છે? જુદું હોય છે। તો જે કાર્ય સ્થાન એનો મતલબ કે એને કોઈ પેશી કે અંગ કે કોષ ઉપર જઈ શું કરવાનું છે? કાર્ય કરવાનું છે। એટલે કે એ અંતઃસ્ત્રાવો એક પ્રકારનો સંદેશો લઈને કાર્ય સ્થાન સુધી જશે કે અંતઃસ્ત્રાવો શેના માટે આવેલા છે, કયા કાર્ય માટેના છે। તો એ કાર્યસ્થાન માટે કોઈને કોઈ લક્ષ્ય કોષ હશે, એ લક્ષ્ય કોષ પણ હોઈ શકે, કોઈ પેશી પણ હોઈ શકે, કોઈ અંગ પણ હોઈ શકે, જે અંતઃસ્ત્રાવોનું રુધિર મારફતે શું થશે? વહન થશે, લક્ષ્ય કોષ, પેશી કે અંગ સુધી એ પહોંચશે, ત્યાં જઈને કાર્ય કરાવશે કે કેવો સંદેશો લઈને અંતઃસ્ત્રાવ આવ્યો છે। તો વાત કરીએ કે કોઈ લક્ષ્ય કોષ છે કે આ કોષ માટે અંતઃસ્ત્રાવ સંદેશો લઈને આવેલો છે કે એને આ કોઈ પણ કાર્ય કરવાનું છે, તો એ કોષ છે, કોષની ફરતે શું આવેલું છે? કોષ પટલ। સેન્ટરમાં આપણને જોવા મળશે કોષ કેન્દ્ર। અથવા તો આપણે કોષ રસ પટલ પણ કહીએ છીએ। તો આ જે કોષ પટલ છે, જે કોષની સૌથી બહારનું આવરણ છે, એની ઉપર વિશિષ્ટ પ્રકારના એક પ્રોટીનના ગ્રાહકો અંતઃસ્ત્રાવો રિસેપ્ટર આવેલા, એ અંતઃસ્ત્રાવ માટેના અંતઃસ્ત્રાવ રિસેપ્ટર એક કોષ પટલ ઉપર આવેલા હોય છે, અને શું કહીશું? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર। તો ગુજરાતીમાં અંતઃસ્ત્રાવોના ગ્રાહકો કહી શકીએ કે આ કોષ પટલ ઉપર શું આવેલા હોય? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર, અથવા તો ગુજરાતીમાં એને કહી શકીએ ગ્રાહક, કે અંતઃસ્ત્રાવો એની સાથે આવીને શું થશે? જોડાશે। અંતઃસ્ત્રાવો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામ્યા એ રુધિર મારફતે
ક્યાં સુધી પહોંચશે? લક્ષ્ય કોષ સુધી, કે જ્યાં એને શું કરાવવાનું છે? કાર્ય કરાવવાનું છે. એ કોષ માટે, એ અંતઃસ્ત્રાવો માટે શું આવેલા હોય? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર, અથવા તો એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પણ કહેવાય. ઇંગ્લિશમાં શું કહીશું એને આપણે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, અથવા તો ગુજરાતીમાં કહી શકીએ અંતઃસ્ત્રાવ ગ્રાહકો અથવા તો રિસેપ્ટર. તો આ જે અંતઃસ્ત્રાવો છે એ કોની સાથે આવીને જોડાશે? આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે. એવું નથી કે અંતઃસ્ત્રાવો આવીને સીધા એક કોષની અંદર જતા રહીને કાર્ય કરવા મળે કે શેના માટે આવેલા છે. એ અંતઃસ્ત્રાવો આવીને જોડાશે એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે, અને શું બનાવશે? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. એટલે કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે જોડાઈ શું બનાવશે? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. તો આ જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર આવેલા છે, જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર જે કોષ પટલ ઉપર આવેલા છે, એ કોઈ એવું નથી કે બધા જ અંતઃસ્ત્રાવ માટે એક જ પ્રકારના રિસેપ્ટર હોય. કોઈ ચોક્કસ અંતઃસ્ત્રાવ માટે ચોક્કસ પ્રકારનું જ રિસેપ્ટર આવેલું હોય. અહીંયાથી કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સમજો કે TSS, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે આ ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ છે. એ પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો જેનું નામ છે TSS. તો આ TSS જઈને કાર્ય કરશે થાઇરોઇડ ગ્રંથિ ઉપર. તો આ થાઇરોઇડ ગ્રંથિનું જે કોષ છે, કોષની ઉપર જે કોષ પટલ આવેલું છે, એ કોષ પટલ ઉપર આ TSS માટે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન માટે કોઈ ચોક્કસ પ્રકારનો જ રિસેપ્ટર આવેલો છે. એવું નથી કે આ TSS કોઈ પણ રિસેપ્ટર કોઈ પણ ગ્રાહક સાથે આવીને જોડાય. એ TSH માટે ચોક્કસ પ્રકારનું રિસેપ્ટર એ કોષ પટલ ઉપર આવેલું હોય. જો અહીંયાથી અંતઃસ્ત્રાવ થાઇમોસિનનો સ્ત્રાવ થયો, તો એ થાઇમોસિન જે અંતઃસ્ત્રાવ છે એના માટેનું રિસેપ્ટર ચોક્કસ પ્રકારનું આવેલું છે. ત્યાં પછી TSS, અહીંયા TSS જે અંતઃસ્ત્રાવ છે એ કોઈ રિસેપ્ટર સાથે જોડાણો, ત્યાં જ આવીને પાછો થાઇમોસિન પણ જોડાઈ શકે એવું નથી. કોઈ ચોક્કસ અંતઃસ્ત્રાવ માટે ચોક્કસ પ્રકારના રિસેપ્ટર એક કોષ પટલ ઉપર આવેલા હોય છે. એટલે કે આપણે લખી શકીએ કે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ માટે ચોક્કસ પ્રકારના શું આવેલા હોય છે? રિસેપ્ટર આવેલા હોય છે. હવે અહીંયા સંકુલ તો બની ગયું, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. ત્યારબાદ એ સંકુલ બનશે, એના કારણે જે લક્ષ્ય કોષ છે એ લક્ષ્ય કોષમાં જૈવ રાસાયણિક ફેરફારો થશે. જૈવ રાસાયણિક ફેરફારો થશે અને તેના કાર્યનું શું થશે? નિયમન, કે અંતઃસ્ત્રાવ કયા કાર્ય કરાવવા માટે આવ્યો તો એ કાર્ય આગળ વધશે. તો અહીંયા એવું નથી કે આ અંતઃસ્ત્રાવ જે રિસેપ્ટર સાથે જોડાણો અને એ રિસેપ્ટર વડે અંતઃસ્ત્રાવ કોષની અંદર પહોંચશે એવું નથી. અહીંયા ખાલી એ રિસેપ્ટર સાથે જોડાશે અને આ કોષની અંદર જે કાર્ય કરવા માટેના જે જરૂરી ફેરફારો, જૈવ રાસાયણિક ફેરફાર થવાના હશે એ થશે. પણ એ અંતઃસ્ત્રાવ કોષ પટલ મારફતે કોષની અંદર પ્રવેશ કરતો નથી. તો અહીંયા જે અંતઃસ્ત્રાવ આવે છે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી આવ્યો, એ અંતઃસ્ત્રાવને કેવા સંદેશવાહકો કહેવાય? પ્રાથમિક સંદેશવાહક. એ પ્રાથમિક સંદેશવાહકો એટલે કે અંતઃસ્ત્રાવ જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે જોડાશે, પછી એ કોષ પટલમાંથી એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર જે સંકુલ છે એમાંથી દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન થશે. એવું નથી કે અંતઃસ્ત્રાવો જ આગળ વધશે અને કાર્ય કરાવશે. ત્યાંથી એ રિસેપ્ટર સંકુલ બન્યું, એમાંથી દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન થશે,
જે નવો સંદેશો લઈને ઉત્પન્ન થશે કે આવો મેસેજ ઉપરથી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી આપણા કોષ માટે આવેલો છે કે આપણે આવું કાર્ય કરવાનું છે, કારણ કે આપણા શરીરને આવી જરૂર છે. તો આજે દ્વિતીય સંદેશાવાહકો તરીકે કોણ કોણ કાર્ય કરે છે? તો એ કાર્ય કરે છે કેલ્શિયમ કરે છે, ત્યારબાદ CAMP, C ફોર સાયક્લિક, AMP ફોર એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એટલે કે ચક્રીય એડિનોસાઇન મોનોફોસ્ફેટ અથવા તો સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અને ત્રીજો સંદેશાવાહક છે IP3, એટલે કે આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ. તો આ ત્રણ જે દ્વિતીય સંદેશાવાહકો તરીકે વર્તે છે અને એ દ્વિતીય સંદેશા જે ઉત્પન્ન કરે છે અને એ પછી શું કરશે? કાર્યનું નિયંત્રણ કરશે. તો આવી રીતે અંતઃસ્ત્રાવો કોઈ પણ લક્ષ્ય કોષ અથવા તો લક્ષ્ય પેશી અથવા તો લક્ષ્ય અંગ ઉપર જઈ શું કરતા હોય? કાર્ય કરતા હોય. કેટલાક અંતઃસ્ત્રાવો એવા હશે કે એ અંતઃસ્ત્રાવોને DNA કે કોઈ જનીન ઉપર જઈ કાર્ય કરવાનું હોય, તો એના માટેના રિસેપ્ટર, એના માટેના ગ્રાહકો શેના ઉપર આવેલા હોય? કોષ કેન્દ્ર પટલ ઉપર. કોઈ અંતઃસ્ત્રાવ એવા છે કે એને કાર્ય કરવાનું હોય DNA સાથે, રંગસૂત્ર જનીનો સાથે કાર્ય કરવાનું હોય, એના માટેનો સંદેશો હોય, તો એના માટેના રિસેપ્ટર કે ગ્રાહકો કોના ઉપર આવેલા હશે? કોષ કેન્દ્ર પટલ ઉપર. એને એક નામ અલગથી આપેલું છે, એને કહીશું આપણે કોષાંતરીય રિસેપ્ટર. કોષાંતરીય રિસેપ્ટર અથવા તો એને કોષ કેન્દ્રીય રિસેપ્ટર પણ કહેવાય. કોષ કેન્દ્રીય રિસેપ્ટર. ને એ અંતઃસ્ત્રાવો પછી ત્યાંથી જઈને જનીનો સાથે જોડાશે અને પછી કાર્ય કરાવશે. તો આવી રીતે અંતઃસ્ત્રાવોનું જે ઉત્પત્તિ સ્થાન છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, ત્યાંથી અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણ થશે, ત્યાંથી સ્ત્રાવ પામી એ રુધિરમાં ભળશે અને રુધિરની મારફતે પહોંચશે કાર્યસ્થાન સુધી. અને કાર્યસ્થાન સુધી પહોંચી એને કહીશું આપણે લક્ષ્ય કોષ પેશી કે અંગ, અને ત્યાં જઈને શું કરશે? કાર્ય કરશે. પણ એ કાર્ય અંતઃસ્ત્રાવો નથી કરવાનું, એ તો એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે જે એક પ્રાથમિક સંદેશો લાવશે, એક કોષના કોષ પટલ ઉપર આવેલા ચોક્કસ પ્રકારના રિસેપ્ટર સાથે જોડાશે અને ત્યાંથી દ્વિતીય સંદેશાવાહકો એ ઉત્પન્ન થશે. કેલ્શિયમ છે, CMP છે, IP3 છે. એ દ્વિતીય સંદેશાવાહકો દ્વારા હવે કોઈ કાર્યનું નિયંત્રણ થશે. ત્યારબાદ જે અંતઃસ્ત્રાવો છે એના બંધારણના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે કે અંતઃસ્ત્રાવોની અંદર એના બંધારણમાં કેવા કેવા રસાયણો જોવા મળે છે, એના આધારે અંતઃસ્ત્રાવોના પ્રકારો પાડવામાં આવેલા છે. અંતઃસ્ત્રાવોના બંધારણના આધારે પ્રકાર. તો કેટલાક અંતઃસ્ત્રાવો એવા છે કે એના બંધારણમાં આપણને જોવા મળશે પેપ્ટાઇડ અથવા તો પોલીપેપ્ટાઇડ અથવા તો કોઈ પણ પ્રોટીન. આવા જે અંતઃસ્ત્રાવો છે કે એના બંધારણમાં આપણને શું જોવા મળશે? પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન અંતઃસ્ત્રાવો. તો આવા અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો એની અંદર સમાવેશ થશે, એની અંદર એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એક તો છે ઇન્સ્યુલિન, બીજું છે ગ્લુકાગોન. બંને અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડના છે. ત્યારબાદ પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એ બધા જ અંતઃસ્ત્રાવો કેવા પ્રકારના છે? પ્રોટીન અંતઃસ્ત્રાવો છે. ત્યારબાદ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો પણ કેવા છે? પ્રોટીન અંતઃસ્ત્રાવો છે. તો એટલા ઉદાહરણ આપણે પ્રોટીન અંતઃસ્ત્રાવો વિશે યાદ રાખવાના છે. બીજા કેટલાક અંતઃસ્ત્રાવો એવા છે કે એના બંધારણમાં આપણને શું જોવા મળે છે? સ્ટીરોઇડ્સ. તો એની અંદર આપણે ઉદાહરણ યાદ રાખવાનું છે ઇસ્ટ્રોજન, ત્યારબાદ પ્રોજેસ્ટેરોન, ત્યારબાદ ટેસ્ટોસ્ટેરોન, કોર્ટિસોલ,
કે ત્યારબાદ કેટલાક અંતઃસ્ત્રાવો એવા છે કે એની બંધારણમાં આપણને આયોડિન જોવા મળે, જેને કહીશું આપણે આયોડો થાઇરોનિન. તો આવું નામકરણ આપણે થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે T3 અને T4 એ બંનેના બંધારણમાં આયોડિન જરૂરી છે. તો કેટલાક આયોડિન યુક્ત છે. ત્યારબાદ કેટલાક એવા છે કે જે એમિનો એસિડના બનેલા છે, એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્ન એમાંથી બનેલા છે. તો એની અંદર આવશે એપિનેફ્રિન. ઓકે, તો એટલા પ્રકારો MCQ માટે ખાસ યાદ રાખવાના છે કે કયા અંતઃસ્ત્રાવોના બંધારણમાં કઈ વસ્તુઓ આવેલી છે, કયા જૈવિક અણુઓ આવેલા છે. ઓકે, તો આગળ આપણે જે વાત કરી, જે NCERT માં પણ આ આકૃતિ આપેલી છે આપણને, કે જે અંતઃસ્ત્રાવો છે એનું ઉદાહરણ એક ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નું આપેલું છે અહીંયા. કે અહીંયા જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે એ અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એટલે કે આ અંતઃસ્ત્રાવ જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે શેમાંથી સ્ત્રાવ પામશે? પિટ્યુટરી ગ્રંથિમાંથી. ત્યારબાદ એ અંતઃસ્ત્રાવ કોના ઉપર જે કાર્ય કરશે એનું કાર્યસ્થાન કોઈ પણ હોઈ શકે, એટલે કે એને કાર્ય કરવાનું હશે જનનપિંડો, એ પછી શુક્રપિંડ પણ હોઈ શકે અથવા તો અંડપિંડ પણ હોઈ શકે. તો એ બંને ઉપર જઈ શું કરશે? કાર્ય. તો આ જનનપિંડો એના માટે કેવા કોષ કેવા છે? લક્ષ્ય કોષો. આ જનનપિંડો એ અંતઃસ્ત્રાવ માટે, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ માટે કેવા કોષ કેવા છે? લક્ષ્ય કોષો. તો આ FSS માટે ચોક્કસ પ્રકારનું રિસેપ્ટર, એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કોના ઉપર આવેલું છે? જનનપિંડોના કોષ ઉપર. તો એની સાથે જઈને એ અંતઃસ્ત્રાવ શું કરશે? જોડાવશે અને શું બનાવશે? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવશે. અને એ જે સંદેશો, પ્રાથમિક સંદેશો લઈને અંતઃસ્ત્રાવ આવ્યો હતો, ત્યારબાદ દ્વિતીય સંદેશા વાહકોની ઉત્પત્તિ થશે, જેવા કે ચક્રીય MP હોઈ શકે, કેલ્શિયમ હોઈ શકે, IP3 હોઈ શકે, જે કોષની અંદર કેટલાક જૈવ રાસાયણિક ફેરફારો કરશે અને જે કાર્ય કરવા માટે કોષ આવેલો હતો એનું કાર્ય આપણને ખબર છે કે અંડપુટિકાની શું કરે છે? વૃદ્ધિ કરે છે. તો એ શું કરશે? કાર્ય પૂર્ણ કરશે. તો આવી રીતે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ હોય છે. કેટલાક અંતઃસ્ત્રાવ એવા છે, દાખલા તરીકે ઇસ્ટ્રોજન, તો એ કોના ઉપર જે કાર્ય કરે છે? કોષ કેન્દ્રની અંદર આવેલા જનીન ઉપર છે. તો એ અંતઃસ્ત્રાવ માટેનું રિસેપ્ટર એક કોષરસ પટલ ઉપર આવેલું હોતું નથી. એનું રિસેપ્ટર કોની અંદર આવેલું છે? કોષ કેન્દ્ર પટલ ઉપર. તો એ કોની સાથે જઈ જોડાવશે? અંતઃસ્ત્રાવી ગ્રાહી સંકુલ બનાવશે, જે જનીન સાથે જોડાશે અને પછી કાર્ય કરશે. તો આવી રીતે અંતઃસ્ત્રાવો છે એના માટેના ચોક્કસ રિસેપ્ટર એ લક્ષ્ય કોષ પેશી કે અંગ ઉપર આવેલા હોય અને એની સાથે જઈને શું કરશે? કાર્ય કરશે. ત્યારબાદ કેટલાક MCQ ની વાત કરીએ ચેપ્ટરને લગતા. અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તો કેટલાક MCQ જે આગળ આપણે ટોપિક ભણી ગયા એના ઉપરથી લઈએ તો અહીંયા પહેલો MCQ આપણને એવો આપેલો છે કે કઈ ગ્રંથિ અગ્ર મગજના ભાગે આવેલી છે એને આપણે આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે છે. તો જે આંતર મસ્તિષ્ક છે કેનો ભાગ છે? અગ્ર મગજનો. તો આ અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક બંને ભાગ પડો છે. તો એ આંતર મસ્તિષ્ક છે, તો આંતર મસ્તિષ્કની જે છત છે એ છતને કહેવાય થેલેમસ. પણ એ આંતર મસ્તિષ્કનું જે તળિયું છે કોણ બનાવે છે? હાઇપોથેલેમસ. તો અહીંયા આપણો આન્સર આવશે ડી, કે આંતર મસ્તિષ્કનું તળિયું એટલે કે હાઇપોથેલેમસ. ત્યારબાદ કોના દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? એક તો આ પ્રોજેસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે શેમાંથી સ્ત્રાવ પામે છે? અંડપિંડ. અંડપિંડ ગ્રંથિ છે. ત્યારબાદ આ અંડપિંડની અંદર આવેલી હોય અંડપુટિકાઓ. આ અંડપુટિકામાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે ઇસ્ટ્રોજન.
ત્યારબાદ આ અંડપુટિકાનું શું થાય છે? ઋતુચક્રના 14મા દિવસે અંડપતન, ને એ અંડપતન થશે એટલે એમાંથી મુક્ત થશે અંડકોષ. એ અંડકોષ તો શેમાં જવાનો છે? અંડવાહિનીમાં જવાનો છે. પણ અહીંયા જે અંડપતન થશે ત્યારબાદ જે તૂટેલી અંડપુટિકા છે એ તૂટેલી અંડપુટિકા શેમાં ફેરવાય છે? કોર્પસ લ્યુટિયમમાં. અને આ કોર્પસ લ્યુટિયમ છે એમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. કે ક્લિયર થયું? તો અહીંયા આપણો પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે શેમાંથી સ્ત્રાવ પામશે? બી આન્સર આવશે આપણો, કોર્પસ લ્યુટિયમ. ત્યારબાદ સોમેટોસ્ટેટિન જે સ્વાદુપિંડના જે ડેલ્ટા કોષ છે એમાંથી સ્ત્રાવ પામે છે, જે આપણે આજે વાત કરી હતી ગઈકાલના લેક્ચરમાં. અને એ ડેલ્ટા કોષમાંથી આ સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ થાય છે અને જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એટલે કે ગ્રોથ હોર્મોન એના સ્ત્રાવને શું કરે છે? અવરોધે છે. એટલે આપણો આન્સર આવશે સી. ત્યારબાદ આગળ વાત કરીએ કે એફએસએસ અને એલએસ આ બંને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. અને આ બંને અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે આપણે કીધા હતા ગોનાડોટ્રોફિન. શું કામ? કારણ કે ગોનાડ્સ એટલે થાય જનન પિંડો. આ બંને અંતઃસ્ત્રાવો કાર્ય કોના ઉપર જઈ કરે છે? જનન પિંડો. એટલે એને આપણે સંયુક્ત રીતે કીધા હતા ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ. તો એફએસએસ અને એલએસ બંને ગોનાડોટ્રોફિન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. ત્યારબાદ મનુષ્યમાં આવેલી ગ્રંથિ એ કઈ ગ્રંથિ છે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે? તો આપણે હમણાં જ વાત કરી હતી કે થાઇમસ ગ્રંથિ છે એ થાઇમસ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે થાઇમોસિન. અને આ થાઇમોસિન અંતઃસ્ત્રાવ જે એન્ટીબોડીના સર્જન માટે જવાબદાર છે. એ એન્ટીબોડી દ્વારા આપણને શું મળે છે? રોગ પ્રતિકારકતા. ત્યારબાદ આ જે થાઇમસ ગ્રંથિ છે એ જેમ વૃદ્ધ થઈએ એમ શું પામે છે? અવનત પામે છે. એટલે કે એના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે કોઈ નાના બાળક કરતા કોઈ વૃદ્ધની અંદર જે રોગ પ્રતિકારકતા છે કેવી હોય છે? નબળી હોય છે. કારણ કે એની અંદર આ થાઇમસ ગ્રંથિ કેવી થાય છે? કદમાં એની અંદર ઘટાડો થાય છે. એટલે એની અંદરથી આ થાઇમોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં થશે નહીં. એટલે એન્ટીબોડી જેટલા બનવામાં આવે જરૂરી છે એટલા બનતા નથી. તો એની અંદર આપણો આન્સર આવશે થાઇમસ ગ્રંથિ. ત્યારબાદ માનવ શરીરના તાપમાનની, ઊંઘવા જાગવાની ચક્રની લયબદ્ધતા જાળવવા કાર્ય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો આવી ક્રિયા આપણે જે 24 કલાક દરમિયાન કરીએ છીએ તો આ 24 કલાક દરમિયાન જે કાંઈ ક્રિયા કરીએ છીએ એની લયબદ્ધતા જાળવવા પાછળ જવાબદાર ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, જેને આપણે બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ, અથવા તો એને કહીએ છીએ આપણે જૈવિક ઘડિયાળ. તો એની અંદર આપણો આન્સર આવશે પિનિયલ ગ્રંથિ એ. ત્યારબાદ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે? તો આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરી હતી. એ થાઇરોઇડ ગ્રંથિ માંથી બે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે T3 અને T4, ટ્રાય આયોડોથાઇરોનિન અને ટેટ્રા આયોડોથાઇરોનિન. આ બંનેનું સંશ્લેષણ જો આપણી અંદર કરાવવું હોય, થાઇરોઇડ ગ્રંથિને એનું સંશ્લેષણ કરવું હોય તો એના માટે જરૂરી છે આયોડિન. તો એની અંદર આવશે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ. જો આયોડિનની ઉણપ આપણા શરીરની અંદર હશે તો આ અંતઃસ્ત્રાવનો સ્રાવ અને સંશ્લેષણમાં શું થશે? ઘટાડો. ત્યારબાદ રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડતા અંતઃસ્ત્રાવનું નામ. તો એની અંદર પણ આ થાઇરોઇડ ગ્રંથિનો જ અંતઃસ્ત્રાવ છે, પણ એનું નામ છે ટીસીટી, જેનું ફૂલ ફોર્મ થશે થાઇરોકેલ્સિટોનિન. તો એની અંદર આપણો આન્સર આવશે ડી. રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડતો અંતઃસ્ત્રાવ છે ટીસીટી એટલે કે થાઇરોકેલ્સિટોનિન. પણ રુધિરની અંદર જો કેલ્શિયમનું પ્રમાણ વધારવું છે તો એના માટે આવશે પીટીએસ. કેલ્શિયમ શું કરે છે? રુધિરમાં વધારે છે, પેરાથાઇરોઇડ હોર્મોન.
તો આ બંને ભેગા મળીને ટીસીટી અને પીસીટી પીટીએસ બંને ભેગા મળીને રુધિરની અંદર કેલ્શિયમના પ્રમાણનું શું કરે છે? નિયંત્રણ કરે છે. ત્યારબાદ ગ્લાયકોજનના વિઘટનને સક્રિય કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે જવાબદાર સ્ત્રાવ કયો છે? કે ક્યારે ગ્લાયકોજનનું વિઘટન થશે અને એમાંથી ગ્લાયકોજનમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. આને આપણે કીધું હતું ગ્લાયકોનિયોજિનેસિસ. તો આ કરાવે છે કેટેકોલેમાઇનના કોષો. એમાંથી સ્ત્રાવ પામતા એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. તો એપિનેફ્રિનનો સ્ત્રાવ થશે એટલે કે ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં થશે? ગ્લુકોઝમાં. તો એની અંદર આપણો આન્સર આવશે એ. ત્યારબાદ હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા. જિગ્નેશભાઈ, બાયોલોજીની અંદર તમારી સ્કૂલની અંદર કયા ચેપ્ટર રાખેલા છે મને કેમ ખ્યાલ છે? તો હાઇપોગ્લાયસેમિયા જે સ્થિતિ છે એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? કે હાઇપોગ્લાયસેમિયાની સ્થિતિ સર્જાય તે માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? કે ક્યારે એ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટશે એટલે કે ગ્લુકોઝમાંથી શું બની જાય? ગ્લાયકોજન. ને એનો સંગ્રહ થશે. તો આ અંતઃસ્ત્રાવ આવશે એની અંદર ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ પામે છે. ઓકે. ત્યારબાદ મનુષ્યમાં શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજિનેસિસ એટલે કે શુક્રકોષનું જે નિર્માણ કરે છે એના માટે જવાબદાર કયા અંતઃસ્ત્રાવ છે? તો એની અંદર આવશે એફએસએસ અને ટેસ્ટોસ્ટેરોન. એ બંને સાથે મળીને શું કરે છે? મનુષ્યની અંદર શુક્રકોષ જનનની ક્રિયાનું નિયમન કરે છે. ત્યારબાદ પરીક્ષા ખંડની અંદર અઘરા પ્રશ્નપત્રની પ્રતિક્રિયા રૂપે એક વિદ્યાર્થીના હૃદયના સ્પંદનમાં શું થાય છે? વધારો થાય છે. એની અંદર ગભરામણ આવે છે, પરસેવાના લક્ષણો જોવા મળે છે. તો તે માટેની કઈ પરિસ્થિતિ કારણભૂત હોય છે? કે ક્યારે આવા લક્ષણો જોવા મળશે? તો આવા બધા લક્ષણો આપણે જોયા હતા એડ્રિનલ મજ્જકમાંથી જ્યારે એપિનેફ્રિન જ્યારે એડ્રિનલ મજ્જકમાંથી એપિનેફ્રિનનો શું થાય છે? સ્ત્રાવ થાય છે. ત્યારે એની ક્રિયાશીલતા વધવાના કારણે એપિનેફ્રિનનો સ્ત્રાવ થશે અને આવા બધા લક્ષણો એ મનુષ્યની અંદર જોવા મળશે. ત્યારબાદ IP3 જે હમણાં જ આજે ટોપિક જોયો એની અંદર જોયું કે એક પ્રકારનો દ્વિતીય સંદેશા વાહક છે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ માટે. કે તો અહીંયા આજે આપણું અહીંયા ચેપ્ટર નંબર 22 કમ્પ્લીટ થાય છે. આજે અહીંયા આપણે સુધી રાખીએ છીએ. કાલે ફરીથી નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.